દૂધ ભરાવા બાબતે પશુપાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। દહેગામ તાલુકાના પશુપાલકો હવે આકરા પાણીયા થયા છે। આગામી 19 માર્ચ દહેગામ બંધનું એલાન આપવામાં આવ્યું છે। પશુપાલકોએ પોતાની પડતર માંગણીઓ સાથે આ આંદોલન છેડ્યું છે। સતત પશુપાલકો વિરોધ કરી રહ્યા છે। તેમને ઉત્તમ ડેરી અને મધુ ડેરીનો આ વિવાદ છે અને પશુપાલકો હજુ પણ આકરા પાણીએ જોવા મળી રહ્યા છે। તો આગામી 19 માર્ચે દહેગામ બંધનું એલાન આપવામાં આવ્યું છે। હાથમાં પોસ્ટરો સાથે અમારો હક અમારો ન્યાય જેવા પોસ્ટરો લઈને વિરોધ નોંધાવી રહ્યા છે। દહેગામના તમામ જે પશુપાલકો છે તે આકરા પાણીએ છે। વધુ માહિતી સાથે સંવાદદાતા નિકુંજ જોડાઈ ગયા છે। નિકુંજ, હજુ પણ પશુપાલકો વિરોધ કરી રહ્યા છે અને આગામી 19 માર્ચે તો હવે દહેગામ બંધનું પણ એલાન આપ્યું છે। 19 માર્ચે પશુપાલકોએ દહેગામ બંધનું એલાન આપ્યું છે અને તેઓ દૂધ કઈ ડેરીમાં ભરાવવું જે વિષય ચાલી રહ્યો છે, વિવાદ ચાલી રહ્યો છે, તેને લઈને પશુપાલકો વિરોધ કરી રહ્યા છે। અગાઉ પણ તેમને અલગ જગ્યાએ રજૂઆત કરી છે, પરંતુ પશુપાલકોનો પ્રશ્ન ન ઉકેલાતા આખરે દહેગામ ના પશુપાલકો આકરા પાણી જોવા મળી રહ્યા છે અને 19 માર્ચના રોજ દહેગામ બંધનું તેમના તરફથી એલાન આપવામાં આવ્યું છે। જે નિકુંજ, આપ જોડાયેલા રહેજો, અન્ય વિગતો આપની પાસેથી મેળવીશું।